તો હા ગાઈસ, જો અમારા આ રૂમમાં એપોક્સી ભરવાની હોય, એક આ રૂમમાં એપોક્સી ભરવાની, તો જો પહેલાં કેમિકલ બનાવતું શીખવાડ દો તમને એપોક્સીની કેવી રીતે બનાવું. તો જોઈ લો, કામકાજ ચાલુ છે. મને કારીગર બનાવવાનું શરૂ કરે છે, તો તમે બને રહેજો વ્લોગમાં. અને કોઈ પણ ભરવી હોય તો મિત્રો કોમેન્ટમાં નંબર કરજો અને જણાવજો, અમે આવી જઈશું. ફૂટીને 10 રૂપિયા લઈએ છીએ. કોઈએ ભણાવી હોય તો જણાવજો કોમેન્ટમાં મિત્રો. બ્લોગ પૂરો જોજો મિત્રો. પૂરો જોશો તો તમને ખબર પડશે કે કેમિકલને બનાવવાનું કઈ રીતે. તો કોઈ પણ ના આવડતું હોય તો વિડીયો શેર કરજો મિત્રો. તો પહેલાં તુવેરી હવે મિક્સ કરવાની. કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો. વિડીયો પૂરો જોજો, તમને બધું જ જોવા મળી જશે. સાફ કઈ રીતે કરવાની, શું કરવાનું, શું નહીં કરવાનું મિત્રો. બનાવી રહેજો બ્લોગમાં. તો જો આ જડી નાખી, જડીને મિક્સ કરી દેવાની પાછી. જડી મિક્સ કર્યા બાદ પછી આ પાવડર પડ્યો એવી દેવાનો મિત્રો. જોઈ લો. જો તમારે હાથ ના બગાડવા તો આવા મોજા પણ ડોલમાં આવે છે. કેમિકલની ડોલ છે. જો મિક્સ કરવાનું શરૂ થઈ ગયું છે. વિડીયો પૂરો જોજો, બધું જ જોવા મળી જશે. વિડીયો ખાસ કરીને શેર કરજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. હાથના બગાડો તો આવા મોજા પણ આવશે. જોઈ લે ભાઈએ પહેરે. જય માતાજી મિત્રો, હમણાં ગ્રુપ ફરવા ચાલુ કરવાની. જો મિત્રો ના બતાવે, ના એ કાંઈ ના બતાવે, ના બતાવે. તો જો મિત્રો બનીને તૈયાર થઈ જવા આવી ગઈ છે. મિક્સ કરી દીધી. હવે અપેક્ષી તૈયાર. અને હવે ભરવાનું શરૂ કરીએ મિત્રો. જોઈ લો મિત્રો, અપેક્ષી ભરવાનું ચાલુ. આ રીતનું ભરવાનું છે. વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડે કે આ જે સાઈડ મેં ચોટે છે એને સાફ કઈ રીતે કરવી એ પણ તમને વિડીયોમાં બતાવી દઈશું. તો પ્લીઝ આ વિડીયો પૂરેપૂરો તમે જોજો. જોઈ લો એ પક્ષી ભરવાનું શરૂ મિત્રો. જો મિત્રો 7 મકાન હતા તે બધા અમે પતાવી દીધા છે. આ રહ્યું 2, 4. જો લાઇટિંગ, પ્લમ્બર, ગીઝર ફિટ કરવું હોય કોઈને તો મિત્રો બધું કામકાજ રેડી આપણે કરીએ છીએ. લાઇટિંગ પ્લમ્બિંગના કારીગર. સાત મકાનના કામ કર્યા મિત્રો. એપોક્સી ભળે, લાઇટ ફિટિંગ, ગીઝરનું કામકાજ હોય, કોઈને લાઇટ ફિટિંગ કરાવવું હોય લાઇટ ફિટિંગ કરીએ મિત્રો. તો અમે બધા જ કામ કરીએ છીએ. તો તમે આ ખાસ કરીને અમારા હોટલમાં જોજો, બધું જ કામ કરીએ છીએ. તમે જોઈ શકો છો. લાઇટ ફિટિંગ પણ અમે કર્યું છે.
હવે એપોક્સી ભરવાનું શરૂ કરી દીધું. તો પ્લીઝ આ વિડીયો નિહાળજો, જોવાની મજા આવશે તમને. તો તમને જોવા પણ મળશે કે કઈ રીતે કામ કરે છે આ ભાઈઓ. તો પ્લીઝ આ વિડીયો પૂરો નિહાળજો. અમે બધા જ ઠાકોર છીએ મિત્રો, બરાબર? તો ઠાકોર હોય તો કમેન્ટમાં જય ચાવનમાં લખજો મિત્રો. તો તમે જોઈ લો કામકાજ રેડી થઈ ગયું છે. સુવાડા મારું ગામ છે મિત્રો. તો પ્લીઝ આજુબાજુ સુવાડાની ગામને લગતા કોઈ પણ ગામડા હોય મિત્રો તો કમેન્ટ કરજો જરૂરથી. બધું જ કામ કરી આપવામાં આવશે. સાફ કરવા માટે શેમ્પૂની જરૂર પડશે સાફ કરવા માટે. સાફ કરવા માટે આવું ડસ્ટર જોઈએ. સાફ કરવાનું શરૂ. કેમિકલ સાફ કરે સાઈડમાં જે બગડી હોય ટાઈસ ચોખ્ખી થઈ જાય. શેમ્પૂવાળું પાણી હોય તો કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય છે મિત્રો. લગીરે રાખો રહેતો નથી. તમારે કોઈને હાથ બગડ્યા હોય તો પણ શેમ્પૂની પાણીથી તમે સાફ કરશો તો મિત્રો હાથ સાફ થઈ જશે. હાથમાં ચાટશે પણ નહીં. જોઈ શકો છો એકદમ ક્લીન ફિનિશિંગ આવી જશે. સાદું પાણી નહીં લેવાનું મિત્રો, કેમિકલવાળું જ પાણી લેવાનું. તો શેમ્પૂવાળું પાણી છે તો ફરડીને સાફ થઈ જશે. હલો.